નમસ્કાર, સમાચાર સાથે હું છું અક્ષય. બુલેટિનમાં આજે વાત કરીશું યુટ્યુબના જાણીતા અને સૌથી મોટા ચહેરાઓનો વિવાદથી ઊભા થઈ રહેલ સવાલ: કોમેડીના નામે અશ્લીલતા કેમ? તો આખરે કોમેડીના નામે ક્યાં સુધી પીરસાતી રહેશે અશ્લીલતા? આ સવાલ ઉઠવાનું કારણ છે ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ નામનો શો અને તેમાં થતી અશ્લીલ મજાક, જે હવે વિખ્યાત યુટ્યુબર રણવીર આહલાવાલિયાને ભારે પડી શકે છે. યુટ્યુબ પર સ્ટ્રીમ થતા ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ નામના શોમાં પીરસાયેલી અત્યંત હલકી કક્ષાની કમેન્ટ્સ કરવા બદલ રણવીર આહલાવાલિયાની મુશ્કેલી વધી છે. યુટ્યુબર રણવીર આહલાવાલિયા, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અપૂર્વ મખીજા, કોમેડિયન સમય રૈના અને ઇન્ડિયાઝ ગોટ લેટન્ટના આયોજકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મુંબઈના ખાર પોલીસ સ્ટેશનમાં પરિવારને લગતી કથિત અશ્લીલ અને વિવાદાસ્પદ ટિપ્પણી મામલે યુટ્યુબર્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જે બાદ મુંબઈ પોલીસની એક ટીમ શોના શૂટિંગ સ્થળ ખાર પહોંચી હતી. हम इस वक्त मौजूद हैं उस जगह पर जहां पर इस पूरे विवाद का जड़ है, जहां पर शूट हुआ था. हैबिटेट ये है, आप देख सकते हैं अंदर मुंबई पुलिस पहुंची हुई है और हैबिटेट के इस जगह पर यहाँ पर पूरा जो है शूटिंग हुई थी. यहाँ पर जो सिक्योरिटी गार्ड्स हैं वो फिलहाल बाहर निकाल रहे हैं. द हैबिटेट फर्स्ट फ्लोर ये जो है यहाँ पर इसकी पूरी शूटिंग हुई थी. आप लोग बाहर किस बात के लिए निकाल रहे हैं? नहीं सर, यहाँ पे आप लोग को यहाँ पर नहीं, तो बोला गया है, यहाँ पे नहीं है. यहाँ पर क्या मेन गेट क्यों? पब्लिक आएगी तो निकाल देंगे ना. देखिए यहाँ पर जो है जाने नहीं दिया जा रहा है अंदर, और अंदर मुंबई पुलिस मौजूद है. जो रणवीर आहलावालिया है जिन्होंने ये कंटेंट निकाला था, जिनके इस कंटेंट के बाद विवाद हुआ है, महाराष्ट्र के मुख्यमंत्री देवेंद्र फडणवीस ने कहा है कि इस पूरे कंटेंट की जांच की जाएगी. ऐसी अश्लील, अभद्र और बेतुकी भाषा का इस्तेमाल क्यों किया गया? क्यों ऐसे कंटेंट को बिना सेंसर्ड यूट्यूब पर डाला गया? क्यों ऐसे कंटेंट को बिना सेंसर्ड सार्वजनिक किया गया? उसको लेकर ये तमाम जो है ये विवाद यहाँ पर हुआ है. और जिसके बाद अब राम कदम हो, भारतीय जनता पार्टी के नेता, या कृष्णा हेगड़े हो, शिवसेना एकनाथ शिंदे के नेता, सभी लोग इसका विरोध कर रहे हैं. 10 शिकायतें अब तक दर्ज हो चुकी हैं. खार पुलिस थाने में शिकायत दर्ज हो चुकी है. इसके अलावा मुंबई पुलिस कमिश्नरेट ऑफिस में शिकायत दर्ज हो चुकी है. इंफॉर्मेशन ब्रॉडकास्टिंग मिनिस्ट्री में शिकायत दर्ज हुई है. महिला बाल विकास मंत्रालय में शिकायत दर्ज हुई है. मानवाधिकार आयोग में शिकायत दर्ज हुई है. और ये मामला अब लंबा तूल पकड़ लिया है. તો આ મામલે હવે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસનું પણ એક નિવેદન સામે આવ્યું. ફડણવીસે જણાવ્યું કે મને આ અંગે માહિતી મળી છે. શોમાં એવા નિવેદનો આપવામાં આવ્યા છે કે જેમાં અશ્લીલતા હતી. આ બિલકુલ ખોટી વાત છે. વાણી સ્વતંત્રતા દરેક માટે છે, પણ જ્યારે આપણે બીજાની સ્વતંત્રતા પર અતિક્રમણ કરીએ છીએ ત્યારે આપણી સ્વતંત્રતા સમાપ્ત થઈ જાય છે. દરેકને પોતાની મર્યાદા હોય છે. અમે અશ્લીલતા માટે નિયમો નક્કી કર્યા છે. જો કોઈ તેમને ઓળંગશે તો તેની સામે કાર્યવાહી થશે. बहुत भद्दे तरीके से कुछ चीज़ों को कहा गया है, प्रेजेंट किया गया है, ऐसा मुझे भी पता चला है, जो बिल्कुल गलत है. फ्रीडम ऑफ स्पीच सभी को है, लेकिन हमारी फ्रीडम वहाँ समाप्त हो जाती है जब हम किसी और के फ्रीडम पर इंक्रोच करते हैं, और इस प्रकार का इंक्रोचमेंट ठीक नहीं है. मुझे ऐसा लगता है कि अभिव्यक्ति इसकी भी कोई मर्यादाएं है. કોમેડિયન સમય રૈનાના શો ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટમાં હાજર રણવીર આહલાવાલિયા એક સ્પર્ધકને તેના માતા પિતાના અંગત જીવન પર બહુ જ ભદ્દો સવાલ પૂછ્યો, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા બાદ રણવીર અને સમય રૈના પર પસ્તાળ પડી રહી છે. સોશિયલ મીડિયા યુઝર્સથી લઈને વિવિધ ક્ષેત્રના લોકોએ આવી ગંદી કમેન્ટ કરવા બદલ ગુસ્સો વ્યક્ત કર્યો. આ મામલે વિવાદ વધતા રણવીર આહલાવાલિયાએ વિડીયો પોસ્ટ કરીને માફી માંગી. રણવીરે કહ્યું કે કોમેડી એ મારો વિષય નથી. શોમાં જે કહ્યું તે તદ્દન હલકી કક્ષાનું હતું. હું મારા નિવેદન બદલ કોઈ પણ જાતનું સ્પષ્ટીકરણ આપ્યા વિના સૌની માફી માગું છું. મારા પોડકાસ્ટના વિડીયો તમામ ઉંમરના લોકો જુએ છે અને હું દ્રઢપણે માનું છું કે યુટ્યુબ જેવા પ્લેટફોર્મનો ઉપયોગ આવી સામગ્રી પીરસવા માટે ન થવો જોઈએ. હું ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટના મેકર્સ પણ વિનંતી કરું છું કે તેઓ મારી વાંધાજનક કોમેન્ટ્સનો હિસ્સો શોમાંથી દૂર કરી દે. My comment wasn't just inappropriate, it wasn't even funny. Comedy is not my forte. I'm just here to say sorry. Many of you asked if this is how I wish to use my platform, and obviously this is not how I wish to use it. I'm not going to give any context or justification or reasoning behind whatever happened. I'm just here for an apology. I personally had a lapse in judgment. It wasn't cool on my part.
તો સમય રૈનાનો આ શો તેની ડાર્ક કોમેડીને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. આ શોને યુટ્યુબ પર પ્રતિ એપિસોડ સરેરાશ 20 મિલિયનથી વધુ વ્યૂઝ મળે છે. સમય અને બલરાજ ગાય સિવાય આ શોના જજ તરીકે દરેક એપિસોડમાં અલગ અલગ લોકો આવે છે. દરેક એપિસોડમાં એક નવા કન્ટેસ્ટન્ટને પરફોર્મ કરવાની તક મળે છે. કન્ટેસ્ટન્ટને તેની પ્રતિભા દર્શાવવા માટે 90 સેકન્ડનો સમય આપવામાં આવે છે. આ શો તેની ડાર્ક કોમેડી અને કન્ટેસ્ટન્ટ અને જજની હરકતો માટે વાયરલ રહે છે. તો મામલે હવે સમય રૈના અને રણવીર અહલાબાદિયાની મુશ્કેલીઓ વધી શકે તેમ છે. પોલીસ પહોંચી છે શોના સ્થળ પર કે જેના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. આ દ્રશ્યો એ જગ્યાના કે જે ધી હેબિટેટ જગ્યા ઉપર આમનો સ્ટુડિયો આવેલો છે અને અહીં જ તેઓ દ્વારા શૂટ કરવામાં આવ્યું હતું. આમ જોઈએ તો આ મામલો ખૂબ ગંભીર છે એટલા માટે કારણ કે આ યુટ્યુબ પ્લેટફોર્મ પર જ્યાં આ એપિસોડ્સ મૂકવામાં આવે છે તેનો વર્ગ જે છે કન્ઝ્યુમર તે 14 થી 15, 16, 17 વર્ષનો યુવા છે. અને જો તેને આ પ્રકારની બાબતો પસંદ આવશે અથવા તો મૂકવામાં આવશે તો પછી આવનારા સમયમાં અનેક મોટા પડકારો સભ્ય સમાજ માટે પણ સર્જાઈ શકે છે. આ વિષય પર વધુ ચર્ચા કરવા માટે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે TV9ના સિનિયર એડિટર વિકાસ ઉપાધ્યાય અને એ સિવાય ઇન્ફ્લુએન્સર વિજય પટેલ. બંનેનું સ્વાગત છે. સૌથી પહેલો સવાલ વિકાસ સર આપને એ પૂછીશ કે જે વિડીયો વાયરલ થયો ત્યારબાદ સોશિયલ મીડિયામાં પુષ્કળ ટીકા થઈ રહી છે. સૌથી પહેલો સવાલ એ કે આ વિવાદને આપ કઈ રીતે જુઓ છો? જો અક્ષય વાત કરું તો સોશિયલ મીડિયાના માધ્યમથી અત્યારે જે રીતની સામગ્રી અથવા તો જે રીતનું મટીરિયલ પીરસાઈ રહ્યું છે એની ઉપર અલ્ટિમેટલી સરકારે જ કોલ લેવો જોઈએ. હું સમય રૈનાની કન્ટેન્ટને હું કોઈ રીતે એને ગલત ખોટી રીતે એટલા માટે નથી જોતો કે બજારમાં જે વેચાય છે એ સમય રૈના પીરસે છે. સમય રૈના કંઈ સોશિયલ મીડિયાનો પહેલો ઇન્ફ્લુએન્સર હતો તો સૌથી પહેલો કોમેડિયન નથી હતો તો સ્ટેન્ડઅપ કોમેડિયન નથી કે એ આ પ્રકારની એને કન્ટેન્ટ પીરસી હોય. તમે જોશો તો ટોપ 10 એટલે વર્લ્ડના જે ટોપ 10 જે ઇન્ફ્લુએન્સર છે અથવા તો આર્ટિસ્ટ છે અથવા તો જે કલાકાર છે એમાં લગભગ 2 કે 3 જે રોનાલ્ડો જેવા અથવા તો મેસી જેવા જે ખરેખર જે પ્લેયર્સ છે વર્લ્ડના ટોપ મોસ્ટ પ્લેયર છે જેની પોપ્યુલારિટી છે એને બાદ કરતાં બીજા 7 થી 8 જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર જે ઇન્ફ્લુએન્સર છે અથવા તો સૌથી મોટી જેની ફેન ફોલોઈંગ છે એ આ જ પ્રકારની સામગ્રી પીરસે છે. આજે હું તમને કહું છું કે અમેરિકામાં સૌથી મોટો જે શો થઈ રહ્યો છે કિમ કાર્દાશિયન શો એની ફેન ફોલોઈંગ કેટલી છે? એની 700 મિલિયનની એની ફેન ફોલોઈંગ છે. તમે સન્ની લિયોનીની તમે વાત કરો, તમે એની ખોલ કાર્દાશિયનની તમે એની વાત કરો તો આ લોકોને જોવું આ ગમે છે. હું બીજી એક વસ્તુ તમને કહું કે આમાં સરકારે એટલા માટે કોલ લેવો જોઈએ કે આર્ટિસ્ટ એને જો ધાર્મિક કથાઓ કરો તો એને ફેન ફોલોઈંગ નથી વધતું. એને તો આ પ્રકારની સામગ્રી પીરસે તો જ એને ફેન ફોલોઈંગ વધે છે. એટલે એને તો એના થકી એને પૈસા મળે છે. હું તો એને એવું માનું છું કે બિઝનેસમેન છે. બિઝનેસમેન પોતાનો માલ કઈ રીતે વેચાઈ જતો હતો અને કઈ રીતે સૌથી વધારે ફાયદો થાય છે એ રીતે સમય રૈના અત્યારે બિહેવ કરી રહ્યો છે. એને ખબર છે કે હું સીધી સાદી કોમેડી અથવા તો સ્ટેન્ડઅપ કોમેડી કરીશ તો એનાથી એનું ફેન ફોલોઈંગ નથી વધવાનું. તમે આના પહેલાં વર્ષો પહેલાં 2004-2005માં કપિલ શર્મા જે શોમાં કામ કરતો હતો એ શોના કલાકારો આજે ક્યાં છે અને કપિલ શર્મા ક્યાં છે તમે મને વાત કરો. બીજી વસ્તુ એવી છે કે સમય રૈના ખોટો એટલા માટે નથી કે અમિતાભ બચ્ચનના જે સમય રૈનાની શું જરૂર છે મને સમજાવો. તો અમિતાભ બચ્ચન પણ કોણ બનેગા કરોડપતિમાં સમય રૈનાને ગેસ્ટ તરીકે બોલાવે એ શું સૂચવે છે. એટલે કુલ મૂલ્યાવીને વાત કરું તો સરકારે આની ઉપર કોલ લેવો જોઈએ. એટલા માટે કે લોકોને તો જે પ્રકારનું મનોરંજન જોઈએ જે પ્રકારનું સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પીરસી રહ્યા છે અને એના થકી એમને પૈસા મળી રહ્યા છે. સરકાર જો એની પર રોક નહીં લગાવે અને એને બંધ નહીં કરાવડાવે તો આનું આ દૂષણ જે વધતું જવાનું છે. હું તમને બીજું ચોક્કસ હું વર્ષો પહેલાં લગભગ 3 કે 4 વર્ષ પહેલાં સરકારે ટિકટોક બંધ કર્યું. ટિકટોક પર આ જ પ્રકારની સામગ્રી હતી. એમાં કોઈ જગ્યાએ ચળવળ હતો તો દેખાવ હતો કોઈ આંદોલન નહીં થાય કે ભાઈ તમે ટિકટોક તમે સ્ટાર્ટ કરો. એવી જ રીતે પબજી કરીને એક ગેમ સ્ટાર્ટ થઈ હતી જેમાં યુવાનોમાં સુસાઇડની અથવા તે પ્રકારની ઘટનાઓ બનતી હતી.
એનું એડિશન વધતું હતું. એટલે આપ એ જ કહેવા માંગો છો કે સરકારનો રોલ સૌથી મહત્વનો છે. બિલકુલ આ સરકારનો પ્રકારના રોલ છે. influencers બિલકુલ. નહીં. એ આજે જે હું વાત તમને છે- કહું, આખા વર્લ્ડ ઓવરમાં તમે જુઓ, મિડલ ઈસ્ટ એક એવો પાર્ટ છે જેમાં સાઉદી અરેબિયા આવે, દુબઈ આવે, કુવૈત આવે, ક્યાં છે ત્યાં સોશિયલ મીડિયા. એટલે જો સરકારે એની ઉપર રોક નહીં લગાવે તો આ પ્રકારનું જે ન્યુસન્સ છે એ દિવસે દિવસે વધતું એટલે જવાનું છે. આખી વાતને આપે જે એંગલ આપ્યો એ પણ ખૂબ મહત્વનો છે કે સરકારે પણ આમાં સૌથી મહત્વનો ફાળો ભજવવાનો હોય. વિજયભાઈ, આ આખો જે વિવાદ છે, વિડીયો આપે પણ જોયો હશે, વિડીયો બતાવી ન શકાય ટીવી પર, એટલી હદે એ બીભત્સ વિડીયો છે. જે પ્રકારના શબ્દોનો ઉપયોગ કરાયો છે, જે ઉદાહરણો અપાયા છે, વિજયભાઈ આપ શું કહેશો? આખા વિવાદને આપ કઈ રીતે જુઓ છો? જુઓ, એક તો સૌથી પહેલાં તો ખૂબ જ ખરાબ વિડીયો છે, ખૂબ જ ખરાબ ભાષા યુઝ કરવામાં આવી છે. એટલે આને તો જેટલું વખોડીએ એટલું ઓછું છે. સાથે એક વસ્તુ હું એ કહેવા માગું છું, જે સર વાત કરે છે બરાબર છે કે સરકારે સ્ટેપ લેવા જોઈએ, પણ અત્યારે જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે એમને કંટ્રોલમાં લેવા એ આપણી સરકારના હાથમાં નથી. એટલા માટે નથી કે જેટલા બી માની લો કે યુટ્યુબ હોય, ઇન્સ્ટાગ્રામ હોય, ફેસબુક હોય, એ બધી જે એજન્સીઓ છે યુએસ કે યુકેથી કંટ્રોલ થાય છે. અહીંયા પોતાના ડેટા સેન્ટર નથી રાખતા, અહીંયા ઓફિશિયલી એ લોકો પોતાની ઓફિસ પણ નથી ખોલી. જે ઓફિસ હોય છે નોડલ એજન્સી તરીકે હોય છે, એટલે અમે તમને કંઈ પણ આદેશ પણ નથી આપી શકતા. હમણાં જ એક આઈટી એક્ટ આવવાનો હતો, એમની જ વિરુદ્ધમાં એક બીજા કોમેડિયન, તમને આઈડિયા હશે, કુનાલ કર્મા કરીને છે, એ આ આઈટી એક્ટ એ જ હતું કે ભાઈ આને કંટ્રોલમાં કરવામાં આવે કે શું શું વસ્તુ આ લોકો પીરસે શકે, પણ એની જ વિરુદ્ધમાં આ જે ફર્ટિલિટી છે એ જ એની વિરુદ્ધમાં જાય છે. તો ઘણા લોકો એવા છે જે એવું ઈચ્છે છે કે આ કંટ્રોલમાં ના થાય, પણ ખરેખર કંટ્રોલ થવું જોઈએ. એના માટે કાયદો આવવો જોઈએ. જો કાયદો નહીં આવે તો તમને ખબર છે અત્યારે અલ્ગોરિધમ, તમે ઇન્સ્ટાગ્રામમાં માની લો કે એક કંઈ પણ એવી સેમી અશ્લીલ કંઈ ક્લિપ માની લો ભૂલે ચૂકે બી જોશો તો તમને પાછળથી 6-7 એક ધારી પાછી આવી જશે. તો અલ્ગોરિધમ એઆઈનો એટલે એ હદે યુઝ થાય છે કે લોકો આના એડિક્ટ બને. એના માટે સોશિયલ મીડિયા એજન્સી જે હોય છે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હોય છે, એમનું એવું હોય છે કે લોકો આના એડિક્ટ બને. એટલે આવા ટાઈપના કન્ટેન્ટ છે એને પુશ કરવાના છે. તો ખરેખર સરકારનો રોલ ને બધું ઘણી બધું ટેકનિકલ વસ્તુ છે, પણ આપણે એક પ્રેશરથી એ બી બંધ કરાવે છે કે લોકોનું જેવી રીતના અત્યારે દેખાય છે કે માની લો પ્રોડ્યુસર હોય કે રણવીર ખુદ હોય માફી માંગવી પડી છે, તો બીજી વખત આ ટાઈપનું કન્ટેન્ટ પોસ્ટ કરતા પહેલા અથવા તો બોલતા પહેલા 100 વખત વિચારશે લોકો. એટલે એક રીતે એવું ચોક્કસ છે. આપણી સાથે અત્યારે મિલિંદ ત્રિવેદી, હાસ્ય કલાકાર પોતે છે, તેઓ રાજકોટથી જોડાયા છે. મિલનભાઈ, આપનું સ્વાગત છે. મારો સૌથી પહેલો સવાલ આપને એ છે, કારણ કે આપ ઇન્ફ્લુએન્સર તો છો, પરંતુ આપનું જોનર પણ તો હાસ્ય કલાકાર તરીકેનું છે. આપ જણાવો કે શું હાસ્યના નામે કંઈ પણ પીરસી દેવાનું, એટલે આપ યુવા પેઢીને કઈ તરફ લઈ જઈ રહ્યું છે? આ લોકોના વ્યૂઝ પણ પાછા 20-20 મિલિયનના છે. બહુ સાચી વાત છે અને બહુ સારો મુદ્દો તમારી ચેનલે ઉપાડ્યો છે ને આજની સમયની આ ડિમાન્ડ છે સાહેબ કે આ થવું જોઈએ. આગલા 2 વક્તાઓને મેં સાંભળ્યા અને એમણે જે કીધું કે સરકારે આમાં ઇન્ફ્લુએન્સર જે છે એને રિસ્ટ્રિક્ટ કરવા જોઈએ, કડક કાયદો કરવો જોઈએ. પણ સાહેબ એક બહુ કડવી વાસ્તવિકતા છે કે આજનું યુવા ધન કઈ બાજુ વળે છે એ આ જે 15-17 વર્ષના યુવાનો જે છે જેને આ કન્ટેન્ટ ગમે છે અને જોવે છે સાહેબ, એને લીધે આ લોકો ચડે છે. બાકી સાહેબ પરંપરાગત હાસ્ય છે ને એ આખી જુદી વસ્તુ છે. બાપ દીકરી સાથે બેસી અને માણી શકે, મા દીકરો સાથે બેસી પરિવાર સાથે માણી શકે એ હાસ્ય. આ સાબુદ્દીન રાઠોડ સાહેબ 55 વર્ષથી સ્ટેજ ઉપર ચાલે છે. આ સાઈરામ દવે છે તો એ 30 વર્ષથી સ્ટેજ ઉપર ડાયરો અને લોક સાહિત્ય અને હાસ્ય કરે છે. ગુણવંત ચુડાસમા છે, હું તમને નીરવ મહેતા છે, હમણાં વસંત પરેશ આપણી વચ્ચેથી વિદાય લઈ ગયા, આ બધાની કારકિર્દી તમે જુઓ સાહેબ, આ લાંબી રેસના ટોળા. શુદ્ધ હાસ્ય, સારું હાસ્ય, પારિવારિક હાસ્ય, આ છે ને લાંબી રેસ. આ બધા છે ને એ બિલાડીના ટોપ જેવા છે. એકાદ એપિસોડમાં આપે મિલિયન્સ, આમાં કમાય છે કોણ? તો પ્લેટફોર્મ વાળા. આમાં કોઈ કોમેડિયન એમ કે હું પરફોર્મ 90 સેકન્ડમાં કરી અને કાંઈ વિશ્વ ખિતાબ જીતી લઈશ કે મારા ફોલોઅર્સ વધી જશે અને મને પ્રોગ્રામ મળવા પડશે, એવું કઈ હોતું નથી. ખરેખર તો આ સાહેબ હકીકતે જો કોઈ સૌરાષ્ટ્રનો બંદો આ શોમાં ભટકાઈ ગયો એ લોકોને, તો સાહેબ હું તો બાપના બોલથી કહું, પ્યોર કાઠિયાવાડી ભાષામાં ખૂના મરકી થાય. જો આવો પ્રશ્ન એને કર્યો હોય ને સાહેબ, એટલે છૂટા હાથની મારામારી થાય ને હાથમાં જે હોય એની માથે ફટકારે. આ એટલી જ હકીકત છે. તો આ ખુમારી
તમામ લોકોમાં હોવી જોઈએ. જે ગુજરાતીઓમાં છે એવી તમામ હિન્દુસ્તાન આખામાં હોવી જોઈએ. કોઈ મા બેન માટે કોણ બોલી શકે છે? એની હિંમત શું થાય છે? મોઢું એવું સુજાડી દઈએ કે સાહેબ એ જિંદગીભર ખોલી ન શકે. એટલે ચોક્કસ એ વાત છે કે હાસ્ય અને અશ્લીલતા બંનેમાં બહુ મોટો ફરક છે. પરંતુ વિકાસભાઈ, મારે જે પ્રકારે સોશિયલ મીડિયામાં ચર્ચા છે, ઘણી ચર્ચાઓ તો એવી પણ છે કે આ કોમેડિયન્સ જે છે તેમના પરિવાર પર પણ ટિપ્પણી થાય છે કે એમના પરિવારમાં કેવા સંસ્કાર હશે. હવે સમય રૈનાના ફાધર સાથે આપે ખૂબ નજીકથી કામ કર્યું છે. લોકો એ પણ જાણવા માગશે કે ખરેખર આમાં પરિવારનો વાંક હોય છે જે પ્રકારનું કન્ટેન્ટ ડિઝાઇન કરવામાં આવે છે? નહીં અક્ષય, મેં કહ્યું કે સમય રૈનાને તમે ભૂલી જાઓ. સમય રૈનાના ફાધર છે રાજેશ રૈના, એમની સાથે મેં લગભગ 20 વર્ષ એમને કામ કર્યું છે. એ અમારા ગ્રુપ એડિટર હતા. હું જ્યારે ETVમાં હતો અથવા તો નેટવર્ક 18માં હતો એ વખતે. બહુ જ સંસ્કારી અને કાશ્મીરી પંડિત ફેમિલીમાંથી આવે છે. સવાલ એ નથી, સવાલ એ છે સમય રૈના ડાર્ક કોમેડીના નામે જે રીતે બીભત્સતા હતો તો અભિવ્યક્તિના નામે જે રીતે કન્ટેન્ટ પીરસાઈ રહ્યું છે, સમય રૈનાએ બી એની કેરિયરની શરૂઆત કરી આજકાલની નથી કરી, એ 10 વર્ષથી કરી છે. ઓકે, સમય રૈના 9 વર્ષ કે 9.5 વર્ષ સુધી નહોતો ચાલ્યો. આજે છેલ્લા 6 મહિનાથી કેમ ચાલ્યો છે? એ ડાર્ક કોમેડીના નામે જે મટીરિયલ પીરસી રહ્યો છે એના કારણે ચાલી રહ્યો છે. મૂળભૂત રીતે વાત કરીએ તો ઇન્ડિવિડ્યુઅલી કોઈ એકાદ કલાકાર ઉપર અથવા તો એકાદ આવા શોના કારણે સરકારે એની સામે કેસ દાખલ કરે અને જેલમાં પૂરી દે, એનાથી અલ્ટિમેટલી કશું થવાનું નથી. હું એવું માનું છું કે આમણે કહ્યું કે યુટ્યુબ અથવા તો ઇન્સ્ટાગ્રામ ઉપર તમે એને પ્રતિબંધ નથી મૂકતા. ભારત જેટલા આટલા મોટા દેશમાં કોઈ પણ કંપનીઓ અથવા તો કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હોય એને પીછેહટ કરાવડાવી હોય તો તમે સરકારે અમે ઇનિશિયેટિવ લેતો 100% થઈ શકે છે. ટિકટોક એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. જે રીતે ઇન્સ્ટાગ્રામ ફેમસ હતું તો ઇન્સ્ટાગ્રામ ઉપર અત્યારે જે રીતે વલ્ગર કોમેન્ટ અથવા તો વલ્ગર મટીરિયલ પીરસાઈ રહ્યું છે એવું ટિકટોક ઉપર થતું હતું અને ટિકટોકના કારણે સમાજ જીવન અથવા તો બીજી બધી રીતે બી અસર થતી હતી. સરકારે 1 જ મિનિટની અંદર નિર્ણય કરીને એની પર મૂકી દીધું. એવી જ રીતે પબજી હતું કે પબજી તો એક ગેમ હતી પણ એના કારણે યુવાનોમાં જે રીતે અસર થતી હતી અલ્ટિમેટલી એ સુસાઇડ સુધી આખી વાત લઈ જતી હતી. એટલે સરકારે એની પણ પ્રતિબંધ મૂક્યો. એટલે ભારત સરકાર ઈચ્છે તો એમાં 100% પ્રતિબંધ મૂકી શકે છે. પણ કમનસીબ બાબત એ છે કે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર આજે સરકાર માટે પણ જરૂરી છે. હું તમને કહું કે લોકસભાના ઇલેક્શનના પહેલાં જ તમને યાદ હોય તો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના 100 ટોપના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને બોલાવ્યા હતા અને એમનું સ્વાગત કર્યું હતું અને એમાં જેને એવોર્ડ આપ્યો હતો એ જ આજે શું છે તમે મને કહો. એટલે હું ટૂંકમાં તમને કહું અક્ષય, તો તમે ટોપ 10 વર્લ્ડના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જોઈ લો, એમાંથી 7 છે ને એ વલ્ગર મટીરિયલ પીરસનારા લોકો છે. અને મેં ટૂંકમાં કહ્યું ભાઈ એ તો વેપારી છે, બરાબર, એને એના થકી પૈસા મળી તો શું કરવા ના કરે. જો તમારે કરવું હોય તો મિડલ ઇસ્ટની જેમ તમે એને સ્ટ્રિક્ટ એક્શન તમે લઈ શકો છો. આજે ગુજરાતમાં તમે એવું કંઈ તમે છટકી જાઓ કે દારૂ મળે છે, લોકો દારૂ પીવે છે એટલે તમે પ્રોહિબિશન હટાવો છો, નથી હટાવી શકતા, બરાબર. દેશના બીજા બધા રાજ્યોમાં પ્રોહિબિશન છે, પ્રોહિબિશન નથી એટલે છૂટથી દારૂ મળે છે, ગુજરાતમાં નથી મળતું. પણ લોકો ગણ્યા ગાંઠ્યા લોકો પીવા છે એનો મતલબ એવો નથી કે તમારે પ્રોહિબિશન હટાવી દેવું જોઈએ. ના, તો બિલકુલ મારો સવાલ એ પણ છે વિજયભાઈ, આપને પૂછીશ કે જે વિકાસ સર કહી રહ્યા છે તેને જો હું આગળ વધારું તો કે એક પાસું સરકારનું છે જે આપણે વાત કરી રહ્યા છીએ, પરંતુ એક પાસું આર્ટિસ્ટ તરીકે આપ શું કહેશો કે વ્યક્તિ પોતે પણ તો સમજદાર એટલો હોવો જોઈએ કે તે જે આપી રહ્યો છે બધું રૂપિયા માટે કે બધું બિઝનેસ માટે તો ન હોય, સમાજ સોસાયટીને પણ તો કંઈક આપવાનું હોય. એટલે બિલો ધ બેલ્ટ જવાની વાત તો ન જ આવવી જોઈએ, આપને લાગે છે? જો એક વસ્તુ મેં ખૂબ નોટિસ કરી છે, જેટલા બી શો હોય છે અત્યારનો ટાઈમ એવો છે કે મોટા ભાગના જે શો હોય છે પ્રોડ્યુસર હોય છે એ બહારની કન્ટ્રીના હોય છે. બહુ ગણ્યા ગાંઠિયા લોકો જ છે જે લોકલ લેવલના હોય છે, બાકી મોટા ભાગના પ્રોડ્યુસર છે. તો એમની અમુક ડિમાન્ડ, આ જ પ્રશ્ન થોડી વાર પહેલાં કોઈ ઇંગ્લિશ જે કોમેડિયન હતો એમને સેમ ક્વેશ્ચન કરેલો હતો. એટલે આ કન્ટેન્ટ ક્યાંયથી કોપી કરાવી અને મને એમ છે કોઈએ પુશ કરાવેલું છે. એટલે એક આપણામાં ઇનર તો હોવી જોઈએ ને કે ભાઈ એઝ એ કન્ટેન્ટ ક્રિએટર તમારી એટલી ઇજ્જત છે, તમે મોટા મોટા મંત્રીઓના ઇન્ટરવ્યૂ લ્યો છો તો તમારી પોતાની જે સેલ્ફ હોવી જોઈએ. એના બદલે તમે ખાલી પૈસા માટે આવું કંઈ માની લો કે કમેન્ટ આપી દો છો તો એ તો ખૂબ જ ખરાબ છે. એ ખરેખર ના આપવું જોઈએ એવું મને લાગે છે. પણ આમાં મોટાભાગનો જે હાથ હોય છે પ્રોડ્યુસરનો હોય છે. ઘણી વખત નેગેટિવ પબ્લિસિટી એ બી એક આ લોકોનો પ્લાન હોઈ શકે છે કે માની લો કે આ એટલી નેગેટિવ, આટલું માની લો કે કોઈ પોઝિટિવ માટે તો એટલી પબ્લિસિટી ના મળી છે, એમને કંઈ કરવાની જરૂર નથી. તો ઘણી વખત જાણી જોઈને બી આ લોકો એવું કરતા હોય છે.
બિલકુલ આ પ્રકારનું કન્ટેન્ટ પીરસવામાં આવતું હોય છે. મિલનભાઈ, મારે આપને કહેવું છે કે ત્યારબાદ જ્યારે વિડીયો વાયરલ થયો, મીડિયામાં ચાલ્યો, એટલે રણવીર પોતે પણ ફરી એક વિડીયો જાહેર કર્યો અને તેમાં માફી માંગી. એવું બને કે સ્પોન્ટેનિયસ અચાનક બોલી લેવાયું હોય અને તેને લઈને આટલો વિવાદ ન થવો જોઈએ? કારણ કે બફાટ જેને આપણે ગુજરાતીમાં કહીએ કે નેતાઓ પણ કરતા હોય છે, એ કલાકારો પણ કરતા હોય છે, એ વ્યાખ્યામાં આ આવે આ સ્ટેટમેન્ટ અથવા વિડીયો? નોટ લીસ્ટ, નોટ એટ ઓલ. આવું કોઈ સ્પોન્ટેનિયસ ઓવરફ્લો ઓફ પાવરફુલ ફિલિંગ્સ કેથાર્સિસ એવું કઈ હોતું જ નથી સાહેબ. સ્ક્રિપ્ટેડ હોય છે અને આ બધી સ્ક્રિપ્ટો પોતે નથી લખતા હોતા, લખાવવામાં આવે છે, એને 3 જગ્યાએથી ચેક કરવામાં આવે છે, આવું એને ખૂટતું હોય તો ઉમેરવામાં આવે છે અને પછી બોલાવવામાં આવે છે. આ પ્રોડક્શન હાઉસીસની મને ખબર છે કે દે આર વેરી મચ પ્રોફેશનલ્સ. તો આ છે એમ કે હું અભાન અવસ્થામાં બોલી ગયો અને સભાન અવસ્થામાં હવે માફી માંગુ છું, આ વાહિયાત વાતો છે સાહેબ. સ્ટેજ ઉપર પણ જે આવેશમાં આવીને, ત્યારે ડાયરામાં ઘણી વાર થાય છે, આવેશમાં આવીને કોઈ વસ્તુ બોલાઈ જાય તો પછી તરત જ કલાકારને અનુભૂતિ થઈ જાય છે અને એ જ ક્ષણે સાહેબ ઈ પાછો એમ કે મારું કહેવાનો મતલબ આ નથી એમ વાળવું પડે છે. આ તો સાહેબ બહુ વ્યવસ્થિત આ શૂટ થતું હોય છે. શૂટ થયા પછી આ એપિસોડ જોવાતો હોય છે પછી રિલીઝ થતો હોય તો ત્યારે તમને ના ખબર પડી કે હું આ બોલી ગયો. એટલે આ બધી વાહિયાત વાતો છે સાહેબ. આ લોકોને કડક સજા થવી જોઈએ, અથવા જો આ કન્ટેન્ટ તમે ગવર્મેન્ટ રોકી ન શકતી હોય તો હેવી ફીસ આની મૂકવામાં આવે, જે સામાન્ય લોકો લગી પહોંચે નહીં, એ લોકો ક્લિક ન કરે. આવીને આવી કન્ટેન્ટ વિડીયો આવે ઇન્સ્ટાગ્રામમાં સાહેબ, આપણે પરિવારને કોઈ વસ્તુ દેખાડવા માંગતા હોઈએ ને તો જેવું ક્લિક કરીએ ને સર્ચમાં તો સાહેબ એક જ મોબાઈલમાં તમે 7-8 તો એવી ક્લિપ તમને દેખાય, તમે રોકી નથી શકતા. હવે ભૂતકાળમાં તમે ક્લિક કર્યું હોય ન કર્યું હોય ધેટ ઇઝ એપાર્ટ, પણ ન કર્યું હોય છતાં પણ આવે. શું કામ? વાય અમારે નથી જોવું, પછી તમારે રિપોર્ટ કરવાનો, પછી લોકો બેન કરે. ધેટ ઇઝ નોટ ફેર. આ છે ને સાહેબ હકીકતમાં જે ગુજરાતી આપણું સાહિત્ય છે, ગુજરાતી હાસ્ય કલાકારો છે ને સાહેબ, ઘણા ગાયઠા છે, 15-17 છે જે અત્યારે રૂટીન માર્કેટમાં ચાલે છે, પણ એ બધાની કારકિર્દી જોવો તમે સાહેબ. જી બિલકુલ, આ તમામ બાબતો છે. સાથે સાથે સોસાયટી સમાજ પર પણ પ્રશ્ન છે, કારણ કે જે પણ લોકો છે એ બહાર જાહેરમાં ટીકા કરશે, પરંતુ એ જ લોકો જ્યારે એકલા હશે આ પ્રકારનું કન્ટેન્ટ જોવે પણ છે અને એટલા માટે આટલા બધા વ્યૂઝ સર્જાય છે. આ તમામની વચ્ચે બુલેટિનમાં હાલ સમય થયો છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. બ્રેક પહેલા જે રીતે ચર્ચા થઈ રહી હતી કે વાણી સ્વતંત્રતા, પરંતુ તેમાં પણ કેટલાક નિયમો તો હોવા જ જોઈએ. જો કે જે પ્રકારે સરકારની વાત કરવામાં આવી, ઇન્ફ્લુએન્સર્સ પોતે બિઝનેસમેન છે તે વાત કરવામાં આવી, પરંતુ સવાલ વિકાસ સર મારો એ છે કે સમાજ સોસાયટીની જો વાત કરવામાં આવે, આપ જુઓ બધા તો એમના વ્યુઅર્સ 14-15 વર્ષના છે નહીં. આ લોકો 10 વર્ષથી આપે જેમ બ્રેક પહેલા કહ્યું સતત આ પ્રકારનું કન્ટેન્ટ પીરસતા અને દુનિયામાં લોકો પીરસી રહ્યા છે, લોકો જોઈ રહ્યા છે, પરંતુ જાહેરમાં ટીકા કરશે એ જ વ્યક્તિ પાછો એકલો હશે તો જોશે. હું એક વાત શું કરું કે સમાજનો વાક છે ચોક્કસ છે, પણ આજે હું તમને એવું કહું છું કે કેટલાય એવા પરિવારો છે કે જેને પોતાના બાળકો ઉપર કંટ્રોલ છે. 17-18 વર્ષના બાળકો જ્યારે 21 વર્ષની ઉંમર થાય તો તમારે એને એક્ટિવ આપવાની વાત હોય તો એ 14-15 વર્ષના થાય ત્યારથી તમે એને આપી દો. જેટલો સોશિયલ મીડિયા ઉપર કોઈનો કોઈ કંટ્રોલ જ નથી. એટલે પરિવારનો નથી તો સમાજનો કેવી રીતે, સમાજનો ન તો દેશનો કેવી રીતે હોઈ શકે? આ હું એવું કહું છું કે ભય બિન પ્રીત નહીં. તમે જ્યાં સુધી એની ઉપર સ્ટ્રિક્ટ એક્શન લઈ અને આ પ્લેટફોર્મ બંધ ન કરાવડાવો ત્યાં સુધી આ બધું ચાલતું રહેવાનું. લઈ આવ્યા હતા એ ગ્રેટ એક્ટ્રેસ હતી વર્લ્ડની એટલા માટે લઈ આવેલા ના, કારણ કે એ ફેમસ હતી એ જુદા કારણોસર. ઓકે, શર્લિન ચોપરાનું શું કોન્ટ્રીબ્યુશન છે, તમે રાખી સાવંતનું શું કોન્ટ્રીબ્યુશન છે, તમે પૂનમ પાંડેનું શું કોન્ટ્રીબ્યુશન છે? આ શોમાં આ બધા જ લોકો ત્યાં ગયા હતા અને એ બોલાવનારા લોકોને પણ ખબર હતી કે એમની પાસે શું એમની આર્ટ છે અથવા તો શું કલા છે. ઓકે, એટલે હું કહેવા માગું છું કે જે વેચાય છે એને લોકો વેચે છે, નથી વેચાતું. આજે હું તમને કહું કે ગુજરાતમાં બી એવા ફાલતુ જેવા કેટલા બધા પ્લેટફોર્મના નામે ગુજરાતી લોકો પણ છે.
આજે 15, 17, 20, 22 વર્ષની છોકરીઓ બી તમે ન સાંભળી શકો એ પ્રકારની ગંદી ગાળો સાથેના તો પછી પ્લેટફોર્મ ધારો ઉપર કે છે, તો બરોબર? સવાલ એ થાય વિકાસ સર કે તો પછી આનું સમસ્યાનું સમાધાન શું? સરકારે જ સરકાર- કોલ લેવો જોઈએ, કેન્દ્ર સરકારે કોલ લેવો જોઈએ અને એને તમે સ્ટ્રિક્ટ, આજે હું તમને શ્રેષ્ઠ ઉદાહરણ કહું, મિડલ ઈસ્ટ તો ભારત કરતા ત્રીજો ભાગ નથી, ચોથો ભાગ નથી, બરોબર? તો ત્યાં કેમ તમને ચોરી કરતા બીક લાગે છે? ત્યાં તમને કેમ ટૂંકા કપડાં પહેરતા તમને ડર લાગે છે? ત્યાં તમને કેમ કોઈને દારૂ પીને કોઈને ધમાલ કરતા બીક લાગે છે? કેટલી બધી વખતે દુબઈ આજે ફ્રી કન્ટ્રી લાયક છે, પણ ત્યાં સોશિયલ મીડિયાએ કઈ રીતે બિહેવ કરવું તમે તેને ટૂંકા કપડાં પણ ન પહેરી શકો. એ તો કાયદાથી જ તમે એની પર પ્રતિબંધ મૂકી શકો અથવા તો રોક લગાવી શકો. તમે સમાજના નામે અથવા તો આર્ટિસ્ટના નામે તમે એને દરેક વખતે છટકી જાઓ. આજે એક આર્ટિસ્ટ ઉપર તમે કરો છો, કાલે બીજા ઉપર કરશો. આ તો ચાલતું જ રહેવાનું. એટલા માટે એને 2-4 દિવસ 15 દિવસ મહિનાની એને જેલની બીક નથી. આજે દીપક કલાલ નામનો કોઈક ફાલતુ ઓલો સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર શું સમાજ એની જોડેથી શીખે છે અથવા તો શું આપે છે? કોઈ ભાવ કરીને હતું. આજે તમે જુઓ એટલે ઓવરઓલ સરકારને આ લોકોની જરૂર છે. આમાં બી પોલિટિક્સ છે. કારણ કે આપ જુઓ લોકસભા પહેલા જે આપણે ઉદાહરણ આપ્યું એ આખા દેશના એવા ઇન્ફ્લુએન્સર્સ હતા કે જેઓ એક પોસ્ટ મૂકે એટલે દેશમાં હું વાયરલ એ જ કહું છું. હું લોકસભાના ઇલેક્શન વખતે, રાજ્યસભાના ઇલેક્શન વખતે પણ સરકારે પોલિટિકલ પાર્ટીસે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરનો ઉપયોગ કર્યો તો દરેક જિલ્લામાં. આજે જાણે ગુજરાતના કોઈ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર હોય, એના 1 મિલિયન, 2 મિલિયન, 3 મિલિયન ફોલોઅર્સ હોય, તો એ એમ કે ભાઈ તમે એક કામ કરો, અમને 4 જિલ્લામાં તમે ચૂંટણી પ્રચાર કરી આપો, કારણ કે જાણીતો ચહેરો છે. આપણી રાજ્ય સરકાર કરે છે. આટલે મોટી ખોડ એ છે કે સરકારને જો સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરની જરૂર પડતી હોય તો પછી સમાજ અથવા તો દેશના લોકો, રાજ્યના લોકો કરે શું? મને સમજાવો. અને મૂળભૂત વસ્તુ એ છે કે પરિવારનો એના બાળકો પર કંટ્રોલ નથી. એટલે મૂળ એ વાત છે વિકાસ સર જે આપ કરી રહ્યા છો, કન્ક્લુડ એવી રીતે કરી શકાય કે સૌથી પહેલું આમાં જે છે સરકારે જ પગલાં લેવા પડે, ત્યારબાદ વાત ઘર, પરિવાર, સમાજ, ઇન્ફ્લુએન્સરની આવે. અને જો સરકાર ચાહે તો આ શક્ય છે કે આ પ્રકારનું કન્ટેન્ટ રોકી શકાય. વિકાસ સર આપનો સમય આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જે અત્યારે ડિબેટનું કન્ક્લુઝન આવી રહ્યું છે તે એ આવી રહ્યું છે કે સરકાર પહેલાં પગલાં લે, ત્યારબાદ સમાજ તેનું અનુકરણ કરે. અને જો આવું થાય તો મિડલ ઇસ્ટ એનું બેસ્ટ એક્ઝામ્પલ છે. એટલે આ શક્ય છે જો સરકાર ઈચ્છે તો. બુલેટિનમાં હાલ લઈશું એક બ્રેક.